સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। કલેક્ટર સુરતે લીધી તાપી બ્રિજની મુલાકાત। તાપી પર આવેલ જોખમી બ્રિજનું નિરીક્ષણ કર્યું છે। બ્રિજ પર લગાવેલા જોખમી પ્લેટનું નિરીક્ષણ કર્યું છે। કલેક્ટરના નિરીક્ષણ બાદ બ્રિજ બંધ કરવા સૂચના આપવામાં આવી છે। ટેકનિકલ ટીમ બ્રિજ રિપેર કરી શકે તે માટે બ્રિજ બંધ કરવામાં આવ્યું છે। બ્રિજ બંધ કરી ટ્રાફિક વૈકલ્પિક રોડ પર ડાયવર્ટ કરાશે। અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વેની પર આવેલ છે एक्सप्रेस वे पर आवेल છે બ્રિજ રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી રસ્તો ખુલ્લો મુકાશે। સુરતના કિમથી પલસાણાના ગામ સુધીનો ટ્રાફિક ડાયવર્ટ કરાશે। 1 મહિનામાં બ્રિજ જલ્દી રિપેર થાય તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવશે। 1 મહિના સુધી તાપીનો એક તરફી બ્રિજ બંધ રહે તેવી શક્યતા છે। કિમમાંથી પસાર થતા નવા એક્સપ્રેસ હાઈવેની પણ કલેક્ટરે મુલાકાત લીધી હતી। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, કલેક્ટર સુરતે લીધી તાપી બ્રિજની મુલાકાત। સુરતમાં કલેક્ટરે તાપી બ્રિજની મુલાકાત કરી છે। તાપી પર આવેલ છે જોખમી બ્રિજ, તેનું નિરીક્ષણ કર્યું છે। બ્રિજ પર લગાવેલ જોખમી પ્લેટનું નિરીક્ષણ કર્યું છે। સૂચનો આપવામાં આવ્યા છે। કલેક્ટરના નિરીક્ષણ બાદ બ્રિજ બંધ કરવા સૂચના। ટેકનિકલ ટીમ બ્રિજ રિપેર કરી શકે તે માટે બ્રિજ બંધ રહેશે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। કલેક્ટરે તાપી બ્રિજની મુલાકાત લીધી છે। તાપી પર આવેલ જોખમી બ્રિજનું નિરીક્ષણ કર્યું છે કલેક્ટરે। બ્રિજ પર લગાવેલ જોખમી પ્લેટનું નિરીક્ષણ કર્યું છે કલેક્ટરે। કલેક્ટરના નિરીક્ષણ બાદ બ્રિજ બંધ કરવા સૂચના આપવામાં આવી છે। ટેકનિકલ ટીમ જે છે બ્રિજ રિપેર કરી શકે તે માટે બ્રિજ બંધ કરાયો છે। બ્રિજ બંધ કરી ટ્રાફિક વૈકલ્પિક રોડ પર ડાયવર્ટ કરાશે। અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે પર આવેલ છે બ્રિજ રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી રસ્તો ખુલ્લો મુકાશે। સુરતના કિમથી પલસાણાના ગામ સુધીનું ટ્રાફિક ડાયવર્ટ કરાશે। 1 મહિનામાં બ્રિજ જલ્દી રિપેર થાય તેવી તૈયારીઓ શરૂ કરાશે। 1 મહિના સુધી તાપીનો એક તરફી બ્રિજ બંધ રહે તેવી શક્યતા છે।